सांसद और विधायकों की संकलन की बैठक वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आयोजित हुई थी। इस दौरान डभोई के विधायक शैलेश मेहता की ओर से अपने इलाके की कई समस्याओं को साझा किया गया था। पालिका की बड़ी कचहरी पर सांसद विधायक की जो संकलन की बैठक आयोजित हुई थी, उस दौरान वहां पर डभोई के विधायक शैलेश मेहता भी मौजूद थे और उनकी ओर से इस बैठक के तहत अपने मत इलाके के कई मुद्दों को उठाया गया था। दरअसल डभोई के विधायक शैलेश मेहता की ओर से बील कलाली और भाईली में मच्छरों का आतंक बढ़ जाने के मुद्दे को इस दौरान उठाया गया था, तो वहीं बरसाती ड्रेनेज का जो काम बाकी है, इस मुद्दे को भी उठाया गया था। इसके अलावा भाईली बील में सड़कों का कार्य जल्द पूर्ण करवाने की मांग भी उनकी ओर से साझा की गई थी। तो वहीं भाईली में लीनियर पार्क के लिए सरकार की ओर से 50 करोड़ जितनी रकम वितरित की गई है, लेकिन अभी तक इस मामले में आगे कोई कार्रवाई नहीं हुई है। इस मुद्दे को भी विधायक शैलेश मेहता ने उठाया था। इसके अलावा भी उनकी ओर से अन्य कई मुद्दे उठाए गए थे। इस बारे में डभोई के विधायक शैलेश मेहता ने जानकारी भी दी। रजूआत करी है, आक्रामक रीते रजूआत करे एवं ना कही शकाय, पण जे मारो विस्तार कोर्पोरेशन में आवे छे, खास करीने बायली, बील अने कलाली। बायलीमां हमણાં પણ જ્યારે સરદારના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું ત્યારે પણ ત્યાંના લોકોની એક રજૂઆત હતી કે મચ્છરોનો ત્રાસ બહુ થઈ ગયો છે। ત્યાં જે વરસાદી ગટરો બની રહી છે, અમુક લગભગ 350 પોણી 400 મીટરની ગટરનું કામ જ વરસાદી ગટરનું કામ થયું નથી, એટલે એ ગટરનું કામ કરવું અને એને બંધ કરવી જે આજુબાજુમાં બંધ છે એની રજૂઆત કરી છે। બાયલીમાં જે તળાવ છે, અત્યારે સરકાર તરફથી તળાવોમાં ખૂબ જ ધ્યાન આપવામાં આવે। મુખ્યમંત્રી જાતે આની મિટિંગો લઈ રહ્યા છે, ત્યારે બાયલીનું તળાવનું કામ રોકવામાં આવે છે। કમિશનરે ખુલ્લું કીધું છે કે સ્ટેન્ડિંગ કમિટી આ મંજૂર નથી કરતી, તો હવે કેમ નથી કરતી એની પણ તપાસ કરવામાં આવશે, કારણ કે બાયલીનું તળાવ ઊંડું કરીને એને બ્યુટિફિકેશન કરવું એટલું જ જરૂરી છે। એ જ રીતે બીલના તળાવ અંગે પણ વાતચીત કરી છે। બાયલીના કેટલાક રસ્તાઓ જે બાકી છે, બીલના રસ્તાઓ બાકી છે, કલાલી વિસ્તારના રસ્તાઓ બાકી છે, એની પણ ચર્ચાઓ કરી છે, એ પણ તાકીદે કરવાનું કીધું છે। બાયલીમાં લિનિયર પાર્ક માટે જે વરસાદી કાંસ છે એની ઉપર સરકાર તરફથી લગભગ 50 કરોડ રૂપિયા જેવી રકમ ફાળવવામાં આવી છે, છતાં પણ એ કામગીરી હાથ પર લેવામાં નથી આવતી। ગયા વર્ષના બજેટમાં પણ આ લિનિયર પાર્ક હતું। હવે તો સરકાર જ્યારે પૈસા આપતી હોય ત્યારે કોર્પોરેશને ખાલી એનું મોનિટરિંગ કરવાનું છે, એણે ટેન્ડર બહાર પાડીને મોનિટરિંગ કરવાનું। પૈસા સંપૂર્ણપણે સરકારના હોય છે અને ધારાસભ્યોની રજૂઆત હોય છે, છતાં પણ એમાં અવરોધ આવે એટલે અમે કમિશનરને કીધું છે કે આ જે આવા કામ હોય એ અમારા ધ્યાન પર લાવો અને અમે સરકારમાં મુખ્યમંત્રીને રજૂઆત કરીશું कि આવી રીતે डेवलपमेंट विस्तारનું રોકાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।